હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું મંગાવ્યું નાસ્તામાં મમ્મી આજે તમે? શક્કરપાડા મંગાયા એમ ને? ઓકે. રાત્રે ગરમી લાગેલી મમ્મી? પછી ગરમી લાગે વાયરો આવે તો ગરમી લાગે, પણ કૂતરાને બહુ લાગે. એવું? ટીમ્બાને. બાપરે. તો પછી મમ્મી ઉપર લઈ જઈશું. આ તો ઉપર લઈ ખરેખર ગાઈસ આજે રાત્રે એટલી બધી ઠંડી લાગી કે ના પૂછ્યા. બસ શરીર બહુ ચીકણું થઈ જાય છે. રુચિકા એવું કેમ? એ ઝાકર પડે સવાર સવાર. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારમાં એટલી બધી મને ઠંડી લાગી ને તો મેં ગોદરું પણ ઉડવું પડેલું. ગોદરી આલેલી મેં એટલા માટે. પણ કાંઈ મચ્છર બહુ હતા. હા ને રુચિકા? મચ્છર તો આમ ફેરું તો મારા બેઠા પાછળ ચોટી જાય, આમ ફરું તોય ચોટી જાય. ખરેખર તમે નીચે મચ્છર કેડે છે? હા, નીચે મચ્છર કેડે છે ને? આ અગરબત્તી મંગાવી. અગરબત્તી તો હું લઈ ગયેલો, તે છતાંય મચ્છર કેડતા હતા. બધા કુલર વાપરતા હશે, એમના શરીર ચીકણા થઈ જાય. ચીકણા થઈ જાય ને તા, કેમ કે એ પાણી બદલવાનું આવે છે. હા, અને એકને એક પાણી રહેવા દે. એક ને એક પાણી રહેવા દે એટલા માટે. ખબર નહીં. મમ્મી આપણે જો કુલર હતું જ ને? હતું જ નતા. નહીં, પણ શરીર બહુ ચીકણું થઈ જતું હતું. બહુ ચાકણું થાય ને મને તો અવાજ આલે ને એ વસ્તુ મને ગમે છે. અને પેલો પંખો પેલો આખી રાત જવા દે, મકો બંધ કરતા પણ ખરેખર ગાય જે મેં પંખો મેં બાજુમાંથી લાવતા એ પંખો અમારો પણ નથી. ખરેખર એટલો બધો અવાજ આવે ને કે ઊંઘવાનું પણ મન ના થાય ને. કે મકો ઊંઘી જાવ પછી બંધ કરી ચાલુ કરજો. ખરેખર પણ બહુ અવાજ આવે. પેલા લઈ લીધું ને પેલે લઈ લીધું. કેમ પડી લઈ લીધા? લઈ લીધા બે જણા આયલા. ચલો ગાઈસ, એમની દાદી માટે નાસ્તો મંગાવ્યો છે અને બે પાપડી તોડી લીધી. અને દાદીની પણ લઈ લીધી, આ બી ત્રીજું પડીકું લઈ લીધું. ત્રીજું પડે. પડીકા ખરો ઓછા કર બકા પ્લીઝ. તઈ ઊંઘવા તો ને સવારમાં નાસ્તામાં જ ખાઈ બે ન્યાલ નહીં લાવતા. હા તો બરાબર. એમની સ્કૂલ ક્યારે છે ખુલે છે? 8 તારીખ. 8 તારીખે એમ ને? ઓકે. મહિનાની 8 તારીખ. 8 તારીખે. ઓકે. તારીખ છે ને આજે કે 19 તારીખ થઈ? 20 થઈ. ચલો આજનું ભવિષ્ય મિત્રોથી વિખવાદ. કાલ તમારો ગુરુવાર. કાલ ગુરુવાર છે? હા, કાલે ગાઈસ એકદમ આવી ગયો ગુરુવાર. ખબર નહીં એક વીકમાં ગુરુવાર કેવી રીતે આવે છે ગાઈસ મને ખબર નથી પડતી. કેમ કે આજે બુધવાર છે, આવતીકાલે ગુરુવાર આવી જશે ને રીતિકા? હા. મોટું પટ્ટું જોવાનું. આવો ફોન બંધ કરી દીધો જોવાનો, મોટું પટલું જોવાનું. ના ગઈકાલે તો ફોન જોયો ને. તો થોડીક જ વાર પછી લઈ લીધેલો. બહુ ગરમી લાગે બેટા, બહુ ગરમી લાગે તને? હે આજે ચાલુ હોય એને ના લઈ જવાય. શું? પંખો ઉપર ચાલુ હોય મોડો ઊંધો ગાળે. ના ના, એ તો ઊંચો પંખો છે. ઉપર આવી સાથે હે? ચલો ચલો ચલો. શું થયું? ઓ જો કસ ઊંધીડી ચોંટી ગઈ. જો મમ્મી ચોંટી ગઈ. જો ઓ ભાઈ, આ ભજીયાથી ચોંટી ગઈ. વીર પકડ પકડ પકડ. જેલા ગાઈસ સવારે પણ ગાઈસ 3 ઊંધેડી ઉખાડીને મેં ફેંકી દીધી છે. આ ચોથી ઊંધેડી અત્યારે ચોંટી ગઈ છે. ખરેખર મારા ઘરમાં કેટલી ઊંધેડી છે આઈ ડોન્ટ નો. અને એક બેને તો કમેન્ટ પણ કરી હતી કે પિયુષભાઈ તમને બીક નથી લાગતી કેમ કે તમારા ઘરમાં ઊંધેડી છે તો ભાઈ હંટા વાયરસ થવાની? તો કંઈ એવું કશું ના હોય. બચપનથી ઊંધેડી મારા ઘરમાં જોતો આવું છું ને અત્યારે જોઉં છું, એવું કંઈ હોય નહીં. બટ જેટલું બની શકે એમ આવી રીતે દેશી જુગાડ કરીને આપણે બહાર મૂકી દેવાની હોય. જો સિમ્બાને ખબર નહીં, સિમ્બા માર નાખે. દરવાજો બંધ રાખીએ ને હા, નીચે હી આવવાનું. અરે નીચે તો કોણામાં આવી જાય મમ્મી. તે એટલે મારે એક કાપડ એક પેકિંગ કરવાનું. પેકિંગ કરાવવા દે. ઊંધેડી ચોંટી ગઈ. ભાઈ શું કે મમ્મી? બાઈક લેવાની જા ને. બાઇક તો આજે 10 વાગે લેવા જઈશું. બેટરી પતી ગઈ છે મમ્મી. તો એ નખાવાની બેઠ. નખાઈ દીધી 1150 રૂપિયા. હા, પેલી જૂની બેટરી હતી ને એના 200 રૂપિયા આપ્યા અને નવી બેટરીના 1150 રૂપિયા એમ રિપ્લેસ કરાવી. તે કેટલો વર્ષ ચાલશે? 2 વર્ષની ગેરંટી અને 2 વર્ષની વોરંટી. આ વચ્ચે તે નથી નખાઈ? વચ્ચે નખાઈ દીધી પણ એને મમ્મીએ ખરેખર હું જે પણ વસ્તુ લાવું છું ને ગાઈસ એ લોકો મને વોરંટી કાર્ડ આપે છે, ગેરંટી કાર્ડ આપે છે. એ હું ખોઈ નાખું છું ને પછી એના વચ્ચે કંઈ પ્રોબ્લેમ થાય ને તો પછી એ લોકો આપણને જોડે કાર્ડ માંગે છે. તો કે એ કાર્ડ મારી પાસે હોય નહીં એટલે આવી રીતે મારે ડબલ પૈસા ખર્ચવા પડે છે. એટલે આ વખતે તો હું બેટરી નખાવું છું ને તો કાર્ડ હું મારા લેપટોપના બેગમાં જ મૂકી રાખીશ. મને હાલ દેજી, હું હાચવી મેલી છે. હા, મને હાલ દેજી, હું હાચવી મેલી છે. સારું સારું. બાઇકના સ્ક્રૂ હતા એ તું સાચી મૂકે છે? હવે તો એ રહ્યા. હા તો વાંધો બાઈક અંદર. હું જીલું આટલું બધું તાપ આવી ગયો છતાં પણ ત્યાં ગોધરા વારે નહીં આજે. એટલે કેમ વારા નહીં કે રાત્રે ચીકણા ચીકણા થઈ ગયેલું ને બધું હમ તો ઉડી જાય ને ઝાકર. તો બકા ક્યાં ઝાકર પડે છે? તે ગોદરાની ચીકણા થઈ જતા. જો લોકો ગાઈસ બે સ્મેલ માર. સ્મેલ મારતો છે. કેટલા કિલોનો પંખો છે? 15 કિલો. 15 કિલોનો પંખો. અંદર મૂકી દે, અંદર મૂકી દે રીતુ. રીતુ અંદર મૂકી દે.
જગ્યા છે જે રાત્રિમાં ઠંડી લાગે ને રીતિકા, અને અત્યારે ઊભું રહેવાનું પણ મન થતું નથી ગાઈસ, ખરેખર ઊભું રહેવાનું પણ મન નથી થતું, કેમ કે સૂરજ આવી ગયો છે માથા ઉપર. જો એ અગરબત્તી જો સરખી જ નહીં જો રીતિકા, જો તો અગરબત્તી લગાવ મચ્છર ના લીધે બકા આવું બધું કરું છું મારે તમારા માટે. વિને રાતે કેટલા બધા મચ્છર કરતા હતા ખબર પડતી હતી ને? ક્યાં સ્ટેન્ડ મૂકવાનું? સ્ટેન્ડ મૂકી ગયું. તું પોતું મારવા માટે લાવીશ બધું સામાન? વીર જો જો આ જો ગાઈસ, હું સવારે એટલા માટે પંખો બંધ કરીને આવું છું કેમ કે આ ભાઈ આવી રીતે હાથ ગાલે છે. જો હવે આવી રીતે પંખો ચાલુ હોય અને હાથ અંદર મૂકી દે તો પછી કેવો હાથ કપાઈ જાય, એટલા માટે મને બિલકુલ ધ્યાન રાખવું જરૂરી છે મારે, પછી આ લોકો મારી જ માથે પાડે. બકા વારીને મૂકજે ગોદરા. કોર પાઠું જો કેટલું બધું મોટું થઈ ગયું છે રીતિકા. હે કોર પાઠું કઈ ઉપયોગમાં કોઈ લેતું નહીં. જો ગાઈસ આ જો વારમાં લગાવજો રીતિકા, વાર ત્યારે એકદમ સિલ્કી ના થઈ જાય. વાહ વાહ વાહ, તમે તો ખેતરમાં કામ કરવા નહીં જતા? રીતિકા તો અત્યારે ક્લીન એન્ડ ક્લિયર કરે છે. હવે રીતિકા તમે અઠવાડિયે ધોતા હોય તો આટલું બધું ડસ્ટ નીકળે ખરું? મને એમ કહો. એટલે કેમનું પાડ્યું છે બોટલ? આ કેટલા ડાઘ ધબ્બા પડી ગયા છે જો તુલસી પણ પવનથી થાય વસ્તુ સાચી, પણ તમે અઠવાડિયે આ વોશ કરો ને શેની પિચકારીઓ મારો એવું? હા એમ બોલ. ચલો ગાઈસ કેટલો ડસ્ટ છે અહીંયા. હવે તો એકદમ ક્લીન થઈ જશે એટલે વાંધો નહીં. હજુ તો પાણી પીવું પડશે ને? તો ગાઈસ આ લીમડીની બહુ અછત છે. લીમડી હોત ને તો મસ્ત મજા આવે નહીં રીતિકા? જો પૈસા પડે. આ કોના પૈસા છે? શું વાત છે? અને ખરેખર રીતિકા આ આપણા માટે અશુભ કહેવાય. બતાવું ફટાકી જા બતાવું. જો આ વસ્તુ તોડી નાખો. આ વસ્તુ ના હોવું જોઈએ આપણા ઘરે. તોડી નાખો. વડ ઉપર ઊંઘ્યો છે, આના માટે પેલી લાવવું પડશે, ધાડી લાવવું પડશે. આ વડ ના ચાલે. વીરાના તો લીજા લગનિયા. વીર જો લો ગાઈસ, અમારે વીરે તલવાર પકડી છે ભાઈ. વીર મોટો થઈ ગયો છે. વીરને ખબર બેસાડીને એના પપ્પા નાચે છે. જો વીરુ નાચ તો. વીર નાચ ને કેવો. સિમ્બા ભાઈના લગન લીધા, ભાઈના લગન લીધા છે. સિટ ડાઉન, ગુડ બોય. લો ગાઈસ, વીરાના તો લીધા લગનિયા એ વીરો. વીર મમ્મી જોશે શું કહે છે તને? કે લગન કરવા જાય એમ કે છે? હે લગન કરીશ? વી લગન કરો ને? ઓ ભાઈ ભાઈ, વીરો વીરો. નાચો 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 નાચો, આમ કરો. બોલો વાછીજી મહારાજની બોલ. જય વાછીજી, જય વાછીજી. મમ્મી આવી ગયા છે બજારમાંથી ને શું શાકભાજી આજે લઈને આવ્યા મમ્મી? ચણાના દૂધી લઈને. શું વાત છે, ગઈકાલે કીધું લઈને આવ્યા? ચણાના દૂધી. બાપ રે બાપ. અને અમારા માટે કંઈક તો લાયા છે ને મુખવાસ માટે? મુખવાસ માટે આ છોકરા માટે લાવી. અને અમારા માટે ચણા માની લાવી? બજાર ગઈ હોય તો ચણા લાવ, બજાર નહીં ગઈ. શું લઈને આવ્યા મમ્મી? આ ચણાની દાળ બાફેલી લાવી. શું વાત છે? અને જમવાનું નહીં બનાવ્યું? આ જમવાનું શાક વઘાર દીધું, રોટલી બનાવી દો. ઓકે ઓકે. આ છે મસ્ત મજાનું. એટલે આ ભૂંગળા કરતા મમ્મી આ સારું. એ જ ના, એ આમાં કોઈ બેને અલગ અલગ કાઢી આલવા દે ખાય. કેવું લાગ્યું? મસ્ત ને? વીર કેવું લાગે? જો બંને છોકરાઓ ખાવાય માંડ્યા મસ્ત મસ્ત. તૈયાર થઈ ગયા છે પહેલા? મોઢા જવું છે. મોઢા જવું છે એમ? ખબર કાઢવા ભત્રીજા બહુની. ભત્રીજા બહુની ખબર કાઢવા જવું એમ? શું વાત છે. તો જો ગાઈસ 11:18 થઈ ગઈ તો મમ્મી પોકશો ક્યારે? પણ હું આ જમવાનું કાઢું યાર, બધા જમી લો વધી ખાય. ઓકે ઓકે ઓકે. તો ચલો ગાઈસ, જમવાનો સમય થઈ ગયો છે, 11:18 થઈ ગઈ છે. હવે અમને બધાની મમ્મી જમાડી લેશે, પછી મમ્મી જશે એમના ભત્રીજા બહુની ખબર કાઢવા માટે. સો ફટાફટી આજે મારું મન ગમતું દૂધીને ચણાનું શાક બનાવ્યું છે. રોહિણી તમે આડે બતાવો કેટલી ખતરનાક આડે કરે છે ગાઈસ, એ તમે જોઈ લો. જોઈ લો શું થયું રીતિકા? એમને એમ જ રડે છે. કેમ? નાવું નહીં હોતું ટાઈમ. ના ના બેટા નાવું પડે, એવું ના ચાલે. જો કેવું રડે છે. અને ઉપર શું કરતી હતી? એકલી બેહી રહી નાવું પડે. ના ના એવું ના ચાલે. જો ગાઈસ ઉપર એકલી બેસી રહેવા શીખી છે. સો છોકરી છે, એવું ના ચાલે. એટલા માટે એને અત્યારથી પનિશમેન્ટ આપવી જરૂરી છે. શું કહેવું રીતિકા? હા, છોકરાઓને તો બાપરે હાથ પર રાખવા પડે. બહુ જ આપણને હેરાન કરે આગળ જતા. ની આડી કરવા કેમ શીખી ગઈ છે? એ ફોન જોઈ છે. ખરેખર પણ ભૂલ અમારી છે ગાઈસ. મેં એને ફોન આપઆપ કર્યો છે, એનું દિમાગ ખરાબ થઈ ગયું છે. એને કાયદેસર એને ફોન ના આપવો જોઈએ. આ તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો કે ફોન જોઈને એનું દિમાગ કેવું થઈ ગયું છે. જુઓ ગાઈસ, એકદમ ચીડિયાતું દિમાગ થઈ ગયું છે. આ તારો ફોન જોવાનું બંધ. ઓકે ઓકે ઓકે
પહેલાનું આપણા બધું આતા પણ તું એલર્જી બોલું છું, એનર્જી રે એનર્જી એનર્જી એલર્જી એનર્જી. એ બધું મને નહીં આવતું ભાઈ જે હોય એ કહે જો ગાઈસ લીંબુ પાણી પીવે છે મમ્મી, જોઈ લો. એટલે મારી મમ્મી એના ભત્રીજા બહુની ખબર કરવા માટે ગાઈસ જાય છે, તો 40-42 ડિગ્રી તાપમાનમાં ખબર કરવા જવાનું છે ચાલુ સાધનમાં, નહીં મમ્મી? લેબુમાં પીવું પડે તો લીંબુ પીવું જરૂરી છે, સાચી વાત છે. મારું ટેન્શન નહીં ને હા, હવે થોડું અંદર ઇમ્યુનિટી રહેશે. હા તાપ ના લાગે. ખરેખર ગાઈસ પણ આ વસ્તુ સાચી કે મારા મમ્મીને શરીર ભારે છે. હા બરાબર, ચલો બહાર જાઓ. આ ગ્લાસ લે. હા જો આ ગ્લાસ લે ને, એ લઈ લે અને પાણી લઈ લે. હા મગમાં પી લેજે બસ. ચા મૂકવાના સમય બકા કેરી ખાવાની હોય. કેરી ખાવાનું મન થયું છે, હું કાપીને ખવડાવું તમને. મને ખવડાવો? સારું ચાલો ગાઈસ, તમે વિચારજો મને ખવડાવે છે. ચલો ચલો કાપો, અમે જ ખાઈશું બરાબર. તારે કાપીને બકા ખવડાવવાની વાત છે, સાથે ખાવાની વાત નથી. ઓકે, મારે જોડે ખાવી જ પડે ને. જે કેવું રૂઈ ખાશો તમે કેરી? તમારે બે ચોટલા મસ્ત લાગે છે. કોને વરવ્યા છે? ડાયન જેવી લાગુ છું, ડાયન જેવી. એ આઈ ડાયન. અંદર મરચું એમ ભભરાય મસ્ત લાગે છે. હા, આ થોડી કાચી છે. તો એમાં છે મરચું મીઠું ના આવે, મસ્ત કયા લાગે. દુનિયામાંથી આયા? જો નીચે એ ના પાડીશ, માખી આવશે. કેરીની સિઝનમાં કોઈ કેરી લાવતું નહીં. એક પેટી લાવી હોય તો જેટલું ખાવું પડે. બકા 17 વખત રસ પી ગઈ ઘરે કાઢીને. પીવાનું નહીં, કેરી ખાવાની ખાલી. વાત કરું છું. કેરી આવે છે ને, એ આખી બોક્સ લાવવાનું મસ્ત લાગે. એ કેટલાનો બોક્સ આવે છે કે હું લેતા આવું? આ તમારા ભાગમાં આવશે. ટેસ્ટો કરે કેરી કેવી છે. બદામ ખા. બદામ કેરી છે. કેવું લાગે ભાઈ? જોરદાર લાગે ભાઈ. પણ આપણને બે ચીરી. ગાઈસ પપ્પા ચા મૂકીને આવી ગયા છે. આવી જાઓ. આજે પપ્પાના હાથની ચા પીવાની, જોઈ લો. કરું છું. અસલી આમ સિમ્બાના બહુ હેરફોલ થાય છે. સાચી વાત નહીં? તો મકુ લાવ્યો ને ઘૂમી કરી દઉં તો ઘરમાં બધા વાર ના પડે. ખરેખર એટલા બધા વાર કરે છે ને કે જ્યાં જોઉં ને ત્યાં ગાઈસ સિમ્બાના વાર જોવા મળે છે. હજુ કચરો વારવાનો બાકી છે તો પહેલા એને ગ્રૂમિંગ કરી દઉં પછી એને કચરો વાળું. સાચી વાત. જો કેટલા બધા વાર તમે બતાવો ગાઈસ, જોઈ લો. બધાય ઉડીને ગતારી આવતા. ઉડીને ગયા. સિમ્બા તારા હેર ફોલ બહુ થાય છે હો બેટા, જોઈ લો. હવે એને આગળ તો વરાય નહીં તે વાર. ભરાવાના છે. સિમ્બા કેવો શાંતિ બેસી રહ્યો છે અને હું વરાવું તો કેવો એ થઈ જાય. પાછળ વધારે છે. ક્યાં પાસે ગુજ થઈ ગઈ નહીં? આ છે ને એ બહુ હેરફોલ થઈ કઈ બાજુ? ગયું. એને કઈ હું ખાલી આમ અડું ને એ છતાંય 20 વાર ઉપડી જાય. બોલો ખબર નહીં એને હેરફોલ કેમ થઈ ગયું છે. તો ગાઈસ તમારી જોડે જો પેટ હોય તો કમેન્ટ કરજો કે હા પિયુષભાઈ અમારે પણ નોરામાં આવી પ્રોબ્લેમ છે. સોફામાં, ખાટલામાં, બહાર રૂમમાં, ગમે ત્યાં જાઉં તો સિમ્બાના વાર ગાઈસ જોવા મળે છે મને. એટલા માટે કોક મહેમાન આવે તો કેવું લાગે? ખરાબ લાગે. આપણે ઘરના સમજીએ. સાચી વાત છે. તો ગાઈસ પ્લીઝ એક વખત તમે કોમેન્ટ કરજો કે આનો ઉપાય શું છે. અમે કંટાળી ગયા છે હેરફોલના લીધે. ઊભો થઈ જા સિમ્બા, ઊભો થઈ જા. સ્ટેન્ડ અપ બેટા, સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. ગુડ બોય. બસ આ બાજુ ઊભો રહે, ઊભો રહે, સીધો ઊભો રહે, નીચે વાળો. અહીં સીધો ઊભો રહે. જો પેલ બાજુના કેવો વરાય છે. મસ્ત થઈ ગયા. આ બાજુના વરાને કેવો દેખાય જો. જો ના કહે છે હાથ કેવું મૂકે છે. ગળા. જીજી ના કહે છે હો. સિબા ના કે મમન ના કહે છે હો. અહીં કઈને વાત કરું છું. પાછળના. કેવો બેસી રહ્યો છે ભાઈ શાંતિથી. સિબા ના કે બેટા હાથ માર. અહીંના આગળ નહીં કરતા જો. અહીંના કરતા જ ક્યાં ના આવો. પાછળના જ કરતા. એના કોટ પર તો માર, શરીર પર. આ એકઈ નહીં કરતા બહુ ખાસ. જે છે ને પાછળની છે, બેક પર. ફાઇનલી મારી મમ્મી પણ આવી ગયા છે. જો શું લઈને આયા? આ છોકરા હાથા આઈસ્ક્રીમ લઈને જો લો ગાઈસ એમના દાદી આવી ગયા છે. તો જો સિમ્બાની ધમાલ જોજો, સિમ્બાની ધમાલ જોજો. શું શું લાયા મમ્મી? કશું લાવી નહીં હું તો. અને આ લઈને આયા કશું લઈને આયા? ચંપલ લઈને આવી ગઈ. શું છે? આટલા બધા ચંપલ જોડી લઈને આયા? બે જોડીમાં એક ચાલુ કરવા. ઓહો, અમારા માટે કશું ના લાયા નહીં? કશું નહીં બેટા, પૈસા નતા વધ્યા. પૈસા નથી વધ્યા મમ્મી? ચંપલ બોલો આ ચંપલ હતા મમ્મી, પૈસા વધ્યા ગયા. 250 250 રૂપિયા બે જોડી? ચાલશે. ચાલે ચાલે. એટલે આ બહાર પહેરવા માટે ગયા? આ ભાઈ આ ઘેર પહેરવા. ઘેર પર જોરદાર. આ ચાલે નહીં મમ્મી? અને આ ચા કંઈક પહેરવા હોય તો. કઈક આવું જવું હોય તો કેવું છે? સારું છે મમ્મી એ લોકોને? હું હારું રજાઈ લઈ લીધી. રજા લીધી? સારું રજા લઈ સારું. લીધી. ગરમી લાગેલી મમ્મી? અહીં જતો લાગેલી બધી તો હમણાં ને બેસી રહેલો બધા. એવું કે જોઈ નાખે. મોટું ઓય શું લા મને તો આપો બેટા. વાહ વાહ, શું લઈને આયા? હે કેક લઈને આયા? હા સારું સારું.
ગાઈસ હું અત્યારે આવી ગયો છું ગેરેજમાં, જો કે મારા ભાઈનું જ ગેરેજ છે, બેસ્ટ ફ્રેન્ડ. તો અત્યારે જો મારું બાઇક સર્વિસ થઈ ગયું છે, સર્વિસ તો પહેલાં જ કરાવ્યું ગાઈસ, પણ હવે બેટરી આ નાખાઈ છે, એક્સાઇડની બેટરી નાખાઈ છે. તમે બતાવું, એક્સાઇડ એક્સપ્લોર. ગયા વખતે ગાઈસ મેં એમરોનની બેટરી નખાઈ હતી અને આ વખતે મેં એક્સાઇડની બેટરી નખાવું છું. અને આ ભાઈ અમને વોરંટી કાર્ડ આપે છે. જો 2 વર્ષમાં શું થાય તો પાછું આવવાનું ખર્ચે, પાછું આવવાનું જોઈએ ગાઈસ. આ 2 વર્ષ માટેનું આ સાચવી રાખવાનું. પણ એ પછી તો ગાઈસ મેં એની અગાઉમાં 2 બેટરી નખાઈ છે, પણ વોરંટી કાર્ડ મારાથી ખોવાઈ જાય છે, એટલા માટે હું કંઈ કરી શકતો નથી. પણ આ પર તો વોરંટી કાર્ડ હું મૂકી જ રાખીશ, જે કદી બેટરી રિપ્લેસ થઈ શકે. સો ચાલો હવે મારા બાઇકની કન્ડિશન તમને બતાવી દઉં. સેલ પણ વાગે છે, બધું ઓકે થઈ ગયું છે. જો બાઇક આપણું આવ્યું, કમ્પ્લીટ બાઇક રેડી એન્ડ સ્ટેડી થઈ ગયું છે. જો લો અહીંયા બેટરી નાખી દીધી છે, બાકી સેલે વાગી જશે. ચલો બાઇક કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે, પણ આ કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો બાઇક આપણું ઓકે છે. હવે ફટાફટ જઈએ ઘરે. બાકી અહીંયા તો મેં 2 દિવસ પહેલાં બાઇક નાખ્યું હતું અને આજે જ લેવા માટે આવ્યો છું. સો બાઇક તો કમ્પ્લીટ થઈ ગયું. મને એવું લાગતું હતું ગાઈસ કે બહુ જ મોટો ખર્ચો આવશે, પણ આઈ હોપ કે બહુ મોટો ખર્ચો ના આવ્યો. 1200-1300 બધું પતી ગયું છે. તો શેને એન્ટ્રી પાડવું પડશે? બિલ બનાવ. મારું બિલ બનાવે છે? શું વાત, બેટરીનું એમ ને? જો બેટરીનું બિલ બનાવે છે. તો ચાલો ફટાફટ બ્લોગમાં બનાવી રહેજો. ફટાફટ જઈએ ઘરે અને બાઇક લઈને જઈએ ઘરે. હવે ગાઈસ હું અત્યારે ઘરે આવી ગયો છું. ને 2 વર્ષ સગી સાચવી રાખજે. હા, બિલ એટલે બિલ કામમાં લાગે નહીં મમ્મી? બાઇક થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પહેલા 12,500 1150, પછી 3600 બાઇક નું પેલું ટાયર ના. એટલે શું કરું બાઇક? હે ગાડી લઈ જાવ. મમ્મી ગાડી લાવી છે, બોલ. મારા બેહું છે. હે હા, ગાડીમાં બેહું. શું વાત છે? ઓજે મમ્મી તારું સપનું ધીમે ધીમે પૂરું કરીશ. શું વેચીને એક્ટિવા કંઈક આવા જવાનું માટે લાવી દો. આવું બધું ઓફર કરાવી દે, આ પૈસા આવશે એના. ના કશું નહીં. 80,000 ના આવે? ના, બાઇક કમ્પ્લીટ કરી નાખ્યું બકા. હવે આ શું વાત કરજો, 12,500 રૂપિયા ખર્ચો કરાયો, પછી પાછા 1250 રૂપિયા અત્યારે ખર્ચો કરાયો, ટોટલ 13,500 રૂપિયા જેવો ખર્ચો કરે, પછી વેચવાની વાત કરે છે. લાયલું સાધન ક્યારે વેચાય નહીં બકા. પણ આવું ખર્ચા કરવાના હતા. ખર્ચા હવે ક્યાં ખર્ચા કરવાના છે? હવે જોઉં છું કે પછી આપણે તો વેચવા જ કાઢવા. ના, વેચવા ના કરે. સિમ્બા આવું ચાલે? લાયલું વસ્તુ વેચાય? હાથ આપજો. સેકન્ડ ગુડ બોય. મમ્મી તો અત્યારે ખીચડી મૂકી છે નહીં મમ્મી? બનાવી દો ને શાક બનાવી દો. શાક બનાવી દો. આ તો દાળ ના, આવતીકાલ દાળ બનાવજો મમ્મી, કાલે દાળ ભાત બનાવી. કેમ કે આવતીકાલે મારો ઉપવાસ છે. તે દાળ હું તો કેવી બનાવીશ કે ગરી બનાવી દઈશ. ઋતિકા જેવી નહીં? ના, એ નહીં બનાવું, ગરી બનાવીશ. વાંધો નહીં. એટલે મીઠી દાળ બનાવીશ. સારું, વાંધો નહીં. આવતીકાલે ગાઈસ મારો ઉપવાસ છે, ગુરુવાર છે, એટલા માટે. બધો છોકરો બહુ ખાય. આ લોકો ગાઈસ ભૂતની સિરિયલ જોવે છે. 3 જણા કેવી રીતે સ્થિર થઈને બેઠા છે. અને રાત્રે બીક લાગશે તો? હા, કઈ છે ભૂત? એ આવ્યું, ભૂત આવ્યું. કેટલી ભૂતની સિરિયલ જોતી નહીં? બહુ જોવો હવા. હા, જોશના તો પહેલા તો બહુ ભૂતની સિરિયલ જોવાય. અને રાત્રે બીવા નહીં પાછી? બીવાય ખરી, રાતે ભાઈ ઘરમાં નથી જતી. હા, અંદરની રૂમમાં તો જાય જ ના હોય. જાય જ નહીં. મને તો આજે બહુ જ ગરમી લાગે. હું આ શાક વઘારીને ખાઈને પહેલી નાવા જ બેસી જાઉં. અરે પવન મસ્ત આજે મમ્મી પણ. પણ પવન મસ્ત, પણ હું તાપમાં ફરીને આવી ને એટલે આપણને કેવું શરીરને ઠંડક વાળવી પડે. હા, બરાબર. એટલે રાત કા ખેલ સારા. ખરેખર અત્યારે સિરિયલ જોઈએ ને તો રાત્રે ભયંકર તો લાગે જો. ઓ ભાઈ, આ સીન કેવું ખરેખર આ લોકો શૂટ કઈ રીતે કરતા છે ખબર નહીં. કેમ કે મને તો જોવામાં બીક લાગે તો શૂટ કરવામાં તો આજુબાજુ કોઈ ના હોય. मतलब इसी कमरे से फर्नीचर सरकने की आवाज आ रही थी. એ ભાઈ આવ્યું. ઓ ભાઈ, मैं हूँ अजी. अरे तुम हो, वहाँ से क्या देख रही थी? અમે લોકો આવી ગયા છે ધાબા પર. આજ લોકો જો આજે સવારે આ ધાબુ ધોયું છે અને આજે ઊંઘી ગયા. ઓ બેન, નીચે નહીં ઊંઘવાનું. હીરો કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. એને તો મસ્ત ને. ચલો ગાઈસ, આજે સિમ્બાની પણ ઉપર લાવ્યો છું કેમ કે નીચે એટલી બધી ગરમી લાગે છે એટલે મારી સિમ્બાની ઉપર લાવ્યા નહીં રિતિકા? સિમ્બા રાત્રે હોફી જાય છે બહુ જ. હા. અને આપણે પંખો એટલો જ છે, આપણે એસી કુલર ની કઈ સુવિધા છે નહીં, એટલા માટે એને તકલીફ પડે છે. એટલે ઉપર બહાર વાય પંખો તે પાછું બીજાના ઘેરથી લાયા. એ
એવું ને બીજા તો છે જ ને ઉપર બધી રૂમ હા એ વસ્તુ નહીં, આ પેલો ટેબલ પંખાની વાત કરે. 6 રૂમો છે ને પાછળ 5 રૂમ 6 રૂમ પંખા છે એવું ના કે ના ના વસ્તુ સાચી, પણ જે છે રિયલ છે. પંખો આપણે જે ઊભો પંખો આપણો વ્હાઈટ તૂટી ગયો ને અડધો વ્હાઈટ, હા. એટલે બીજો લોખંડનો છે બાજુથી લઈ જાય, કારણ કે એક જ મહિનો ગરમીનો રહ્યો છે, ખાલી ખોટા પૈસા નહીં ખર્ચવાનું. જો આ ચોખ્ખું ગઈકાલે ઊંઘ્યા હોત તો ખબર પડત. ગઈકાલે મને જ નતું ગમતું ને ઊંઘવાનું છે, હે એટલે મેં તો સવારમાં પણ બહુ જ એટલો બધો ડસ્ટ હતો ગાઈસ કે ના પૂછ્યો હોત, પણ આજે જો ઓકે થઈ 9 ગયું. વાગ્યા ને એટલે ચોખ્ખું કરી દીધું, કારણ કે આમ ચોખ્ખું હોય ને તો ઊંઘવાનું સારું લાગે. અને પેલું અચાનક ગોઠવેલું ઊંઘવા માટે હા ને કે અચાનક જ ચલો ઊંઘી જઈએ, એટલે રાત્રે કેમનું સાફ કરવું. સિમ્બા કેવું લાગે છે તને? સિમ્બાજી ઉપર આવી ગયો છે. સિમ્બાને વાર વરે પછી સિમ્બા ઉડતા લાગે. બરાબર ને તે ભાઈ પાછળનું ગૂંચ બધું નીકળી ગયું ને તો ચિયા છૂટા છૂટા વાર લાગે. સિમ્બાને ગાઈસ નીચે એટલી બધી ગરમી લાગે ને બિચારો તો હોફી જાય છે, એટલે મમ્મીએ દયા ખાઈને ઉપર મોકલી દીધો આજે. હા, અને તોય ધોન તો શીબા? રાખશે ઉપર ચડી ચડી, હા ઉપર ચડી ચડીને બધું ધ્યાન તો હા ધ્યાન તો રાખવાનું જ છે. ઊંઘશે તો નહીં ને રીગા? હા ના ઊંઘા. શું કરે છે? ચલો ખાટલા પથરી દો. ચાલ ખાટલા પહોંચી જાવ, બરાબર. ઊભા થાવ. તો ગાઈસ ખાટલું બહાર લાગી ગયું હવે. ધીમે 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 વાગી ના જાય તમને, જોજો પગમાં. જો છોકરાનો પગમાં ના વાગે. પાંચી દો. પેલી બાજુ મારું, આ બાજુ મારું. પડી ના જાઉં. આ મારું પથરી દીધું. આ તમારું. બાપરે રીતિકા આપણને તો અહીંયા ક્યાડો બહુ થાકી જાય છે બોલ ખાટલા મૂકીને. આ પલંગ ઊંઘી રહેલા ને તો ખાટલામાં નહીં ફાવતું. આપણા ખાટલા પાથરી પર લીધા એ પડે છે. બસ ચલો સુઈ જાઓ, સુઈ જાઓ. પણ સારો હોય તો મચ્છર હેરાન કરે, મચ્છર માટે અગરબત્તી કંઈ લાવ્યો નહીં? બહુ હેરાન કરે મચ્છર. અગરબત્તી લાવ્યો છું ને એમ કહું છું. લા મોટી ગોદરી ભાઈ નાની ગોદરી તમે એકલા જ ઓળો છો, રાત્રે રૂહીને ઓળાડતા નહીં, મચ્છર કઈ રહ્યા. વાત છે જીલું. હવે મચ્છર નહીં કરે. જો લો ગાઈસ, કુંડામાં છોડ ઊંઘાડવાના બદલે અગરબત્તી રોપાડી ઊંઘાડી. જો કચરી પડે નહીં કસી નહીં, સિમ્બા આ કેવું કહેવાય? કચરી ના પડે કસી નહીં. કચરું ના પડે. જો લો ગાઈસ, તમે તો અમે ફૂલ ઊંઘતા જોયા છે બધું. જો અગરબત્તી કરી દીધી. અગર મચ્છર મારવા. કેવું કર્યું છું કાલ મમ્મી? ઓય આ કોમળ પાછળ અંદર કશું આવે નહીં જોજે. મને તો કાકડા કાચ વચ્ચે આવેલી ખબર હા પેલા પહેલા આવી હતી. આ તો આખી વીર ફેમિલી ઉપર છે ભાઈ. સિમ્બા વિથ સિમ્બા. શું બોલ બોલ કરો છું? એડિટિંગ કરવાનો સમય થઈ ગયો છે અને રાતના 12 વાગે લગી હું એડિટિંગ જ કરવાનો છું. આપણે ઊંઘી ગયા છે. જો અમે તો ઊંઘી જઈશું. તમે ઊંઘી જશો? આખો દિવસ ઓહો કોઈ રહેવા દો. તો ચાલો ગાઈસ, પંખો પણ ચાલુ છે અહીંયા. હવે ફટાફટી ચલો બ્લોગને ડાબો. રૂહીબા આજે એટલો બધો અવાજ નહીં આપતો પણ પંખો નહીં આપે. સિમ્બાની ચોફરે સિક્યુરિટી જો ખાલી. સિમ્બા બર ફરજ કરે છે ચોપરે. એને નીચે કરજા હાલ લાગે ઉપર દીકા લાગે એમ, કેમ કે બહુ ગરમી પડે એટલે માટે. પણ હસતોય નહીં તો. હા હફતો નહીં. હવે શાંતિ બેસી ગયો. હા તારા બીક લાગે તને જોઈને? આંખો નીચે કર, આંખો નીચે કર ગંદા છોકરા. ચાલ બેટા એન્ડ આ બ્લોગ ના. વાહ વાહ તારી જુલ્ફો મસ્ત ઉડે છે. હા હા